સાવલી પંથકના ગોધડા ગામમાં જ્યારે વીજળી ગુલ થવી એક સામાન્ય બાબત થઈ ગઈ છે। વારંવાર વીજળી ગુલ થઈ જાય ને જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને માટે રહીશોનો મોરચો પહોંચી ગયો જીબીની કચેરી ખાતે અને જ્યાં તેમણે હોબાળો કર્યો હતો। ગોધડા ગામમાં રહેતા લોકોનું કહેવું છે કે વારંવાર વીજળી ગુલ થઈ જાય છે, અવારનવાર લાઇટ જતી રહે ને જેના કારણે લોકોને ખૂબ હેરાન થવું પડે અને લોકો જ્યારે હેરાન થતા હોય ત્યારે તેઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। જીબીની કચેરી ખાતે જઈને આ તમામ લોકોએ હોબાળો કર્યો હતો। તાજેતરમાં જ ઉર્જા મંત્રીએ ચોમાસામાં વીજળી બંધ રહેવામાં જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરી, પણ સાવલી પંથકમાં તો ચોમાસા પહેલા જ ભર ઉનાળે વીજળી ડૂલ થઈ જઈ રહી છે અને આ એક કાયમી સમસ્યા બની ગઈ છે। સાવલી પાસે આવેલું ગોઠડા ગામ વારંવાર વીજળી ડૂલ થાય, ઉનાળાની અસહ્ય ગરમી, મચ્છરોનો ત્રાસ અને તેનાથી કંટાળેલા આ લોકોને વીજળી પણ ન મળે, લોકો હેરાન થઈ ગયા છે। ગત રાત્રિએ સાવલીની MGVCL કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા ગ્રામજનોને કચેરીમાં કોઈ જવાબદાર અધિકારી જ હાજર ન મળ્યું એટલે લોકોમાં વધારે રોષ જોવા મળ્યો। બાદમાં જીબીના હેલ્પરે ગ્રામજનો સાથે વાત કરી અને ટેકનિકલ ખામીના કારણે વીજ પુરવઠો ખોરવાયો હોવાનું જણાવ્યું। સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી પણ આપી। ગ્રામજનોએ વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધ્યાન આપવામાં આવે તેવી માંગ કરી હતી। નામ વિપુલભાઈ ગોવિંદલાલ શાહ। સમસ્યા લાઇટની છે, અત્યારે લાઇટ છે નહીં, 2-3 કલાક થયા એ વાતને। કાલે પણ આવો પ્રોબ્લેમ હતો। આવા હમણાં 1.5 મહિનાથી આવું થયા કરતું હોય છે। હવે ગરમીના કારણે, મચ્છરના ઉપદ્રવના કારણે, બીજી વસ્તુ ઘરમાં નાના મોટા છોકરાઓની પણ હેરાનગતિ થતી હોય છે। જોકે વિદ્યુત બોર્ડમાં અવારનવાર આવીએ છીએ, કહીએ છીએ, ધ્યાનમાં આપે છે, જો કે હેલ્પર તો આવી જાય છે એમની રીતે, પણ તોય સમસ્યા તો એની એ જ હોય છે। એટલે એનું કંઈક નિરાકરણ તો લાવવું પડે, કેમ કે આ રોજની સમસ્યા છે। કોને રજૂઆત કરી છે? કોણ છે અધિકારી અત્યારે? હવે અત્યારે તો અધિકારીમાં તો મને એવું લાગે છે, અહીંનામાં તો કોણ છે એ ખબર નથી। તમારું નામ? મારું નામ વિપુલભાઈ શાહ। 10 વાગે ગોઠડા DGI પીજર કોર્ટમાં ગયું હતું, ત્યાં પછી ચાલુ બંધ કરવામાં ગયા, એનું સબસ્ટેશનનું બ્રેકર ખરાબ થઈ ગયું એટલે પાવર બંધ છે। કેટલા સમયથી લાઈટો નથી? 10 વાગ્યાથી। તો કેટલા વાગ્યા સુધી આવશે? 10 વાગે અડધો કલાક કે છે, અડધો કલાકમાં આવી જાય। જે ટુંડાવથી સુધી પીરિયડ આવે છે ને એની પર લોડ લે છે અત્યારે। લોકો આક્ષેપ કરી રહ્યા છે કે એન્જિનિયર પણ નથી અહીંયા અત્યારે। ના, નથી। કોણ છે એન્જિનિયરનું? શું નામ છે? એન્જિનિયર ડી સાહેબનું નામ PJ પટેલ સાહેબ અને જે માં સિસોદા સાહેબ અને મીનાબેન। તો એન્જિનિયરની ડ્યુટી અત્યારે હોય છે નાઇટમાં અહીંયા? કારણ કે ચોમાસાની સિઝન ચાલી રહી છે। ચોમાસાની સિઝનમાં હોય છે પણ અત્યારે તો નથી। મતલબ એટલે ડ્યુટી નથી કે એ નથી અહીંયા? એ ડ્યુટીનું ખબર નહીં પડે, હવે ચોમાસામાં તો રહે છે, અત્યારે નથી। તમારું નામ? નરસિંહભાઈ, શું હોદ્દો છે તમારી પાસે? ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ।